સવારે 7:30 આસપાસ આપના મુજપુરથી ગંભીરાને કનેક્ટ કરતા જે બ્રિજ છે એ તૂટી ગયું હતું। એ તંત્રને પહેલાં માહિતી 7:30 આસપાસ મળી હતી। ત્યારે જ્યારે બ્રિજ ઉપર 1-2 વાહનો ફસાયા હતા અને જ્યારે બ્રિજ તૂટ્યું ત્યારે 3-4 વાહનો નીચે પણ નદીમાં પડી ગયા હતા, જેમાં 2 ટ્રકો, 2 પિકઅપ અને 1 રિક્ષા જેવું હતા। તંત્ર અહીંયા પહોંચી ગયું હતું, વહીવટીતંત્ર પોલીસને બંને અહીંયા હતા અને રેસ્ક્યુની કામગીરી સ્થાનિકોની મદદથી ચાલુ કરવામાં આવેલ હતી। પ્રાથમિક મળતી માહિતી મુજબ 9 જેટલા લોકોની મૃત્યુ થઈ છે। એમની ડેડ બોડી આગળની પ્રક્રિયા માટે નજીકનો હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે અને 9 જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે, જેમાં 5 લોકોને એસએસસી હોસ્પિટલ રેફર કરવામાં આવ્યું છે। જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે એમાં કોઈની પણ સ્થિતિ ગંભીર નહીં છે, એ લોકોની સ્થિતિ સામાન્ય છે। રેસ્ક્યુ વર્ક સ્થાનિક લોકોની મદદથી અને એનડીઆરએફ અને એસડીઆરએફ મદદથી હજી પણ ચાલી રહ્યું છે। સર, કેટલા લોકો અંદર સવાર હતા? તમે કીધું કે 9ને બચાવ્યા છે અને 9ની ડેથ છે, એના સિવાય બી કોઈ લોકો? હા, એ જ આપને કહું છું, આપ લોકો સામે ઘટના સ્થળ જોઈ રહ્યા છો। હજી પણ જે 2 ટ્રક છે એ ઊંડું સ્થિતિમાં છે અને એ 2 ટ્રકને જ્યારે અમે લોકો સચોટ એમાં ચકાસણી કરશું તો ખ્યાલ આવશે કે હજી પણ એમાં જીવતા કે મૃત કોઈ માણસ ફસાયેલા છે કે નહીં છે। સર, આના સિવાય બીજા કયા બ્રિજો બંધ કરે છે વડોદરા જિલ્લાના? ચૂંકि એ ટ્રાફિક ચાલુ રહે એટલે સિંધરોડ તરફથી આણંદ જવાવાળું રસ્તા અત્યારે આપણા જે વેસ્ટર્ન બાયપાસ થઈને છે એમને અત્યારે યુઝ કરવામાં આવી રહ્યું છે અને ટ્રાફિક પોલીસની મદદથી ત્યાં પણ ટ્રાફિક નિયમન સારું રહે એ માટે અત્યારે બંધ કર્યો છે મોટા વાહનો માટે બંધ કરવામાં આવ્યું છે અને હજુ પણ બોડી મળે એવી શક્યતાઓ ખરી? શક્યતાઓ ખરી અને અમે લોકો સ્થાનિક જિલ્લાઓ સાથે પણ સંપર્કમાં છીએ, જેથી જે મોટા વાહનોનો જે ટ્રાફિક છે એ સીધા હાઈવે થકી પસાર થઈ શકે। આપ જોઈ શકો છો આખું સરકારી તંત્ર અહીંયા ઘટના સ્થળે છે। મહેરબાન કલેક્ટર સાહેબ પણ અહીંયા છે, પોલીસ તંત્ર પણ અહીંયા છે અને બધા રેન્કના ઓફિસર્સ અહીંયા છે, સાથે સાથે એનડીઆરએફ એસડીઆરએફની ટીમ અને વીએમસીની પણ જે ફાયર અને એમરજન્સી સર્વિસની ટીમ છે એ પણ અહીંયા મદદ લેવામાં આવી છે। એ અમે લોકો એ પણ જોઈ રહ્યા છીએ કે જે આપણા ટ્રક અત્યારે ફસાયેલા છે એમને ઉપાડવા માટે મેન્યુઅલી પણ અમે લોકો પ્રયાસ કર્યા, એમાં સક્સેસ નથી મળી ત્યારે તો ક્રેનની મદદથી પણ અમે લોકો ટ્રાય કરી રહ્યા છીએ। બચાવેલા લોકોને ક્યાં લઈ જવામાં આવે? આજે આપણા પાદરા સીએચસી છે, પહેલે અમને ત્યાં લઈ જઈ રહ્યા છે અને 4 થી 5 લોકોને અત્યારે એસએસસી હોસ્પિટલ રેફર કરવામાં આવ્યું છે। 6 કલાક થઈ ગઈ, આપણે ટ્રક નથી હટાવી શક્યા હજુ ઉપરથી। એ જ આપણે આપ જોઈ શકો છો બ્રિજની હાલત થોડી ત્યાં રિસ્કી છે એટલે એમાં નિષ્ણાતોનો પરામર્શ લઈને જ પછી આગળનું રેસ્ક્યુ કરવામાં આવશે। આનંદ સર, સિંધરોડ સિવાય બીજા કયા બ્રિજ ભરારદારી વાહનો માટે બંધ કરાયા છે? અત્યારે ફક્ત એક સિંગરોડ બ્રિજને હેવી વ્હીકલ માટે બંધ કરાવવાની તજવીજ ચાલી રહી છે અને અમે લોકો ભરૂચ જિલ્લા પ્રશાસન અને આણંદ જિલ્લા પ્રશાસન સાથે પણ સંપર્કમાં છીએ।